પરમાત્માનું મસ્તક અલગ થઈ ગયું. શા માટે? અમને બતાવો ને. અમને સંશય થયો છે કે ભગવાનનું મસ્તક જુદું થયું તો કંઈક કારણ હશે. આ સંસારમાં કોઈ પણ ઘટના કારણ વગર ક્યારેય બનતી જ નથી. જે કાંઈ બની રહ્યું તું જ કંઈક ને કંઈક પાછળનું કારણ છે. તમારી જિંદગીમાં કંઈ સારું થાય તો પણ સમજવું આના પાછળનું મારાથી કોઈકનું સારું થવાનું છે, એટલા માટે થઈને આ સારું થયું છે. જ્યારે તમારું ક્યારેક ખરાબ થાય તો સમજવું જો આ જગ્યાએ મારું સારું થયું હોત તો મારાથી કોઈકનું ખરાબ થવાનું હતું, એટલા માટે મારું જ ખરાબ થઈ ગયું. અહીંયા આગળ આ સંસારમાં આપણે જે કાંઈ થઈ રહ્યું છે બધું આપણા માટે સારું છે. પ્રભુ જે કાંઈ કરી રહ્યા છે એ કશું કારણ છે, અને એ આપણા માટે કારણ હંમેશના માટે સારું જ હશે. આવું વિચારો. મેં ઘણી વાર એક દાખલો આપ્યો છે, ઉદાહરણ આપ્યું છે કે પેલો રાજા હતો, એનો દીકરો ગુજરી ગયો. બહુ શોકમાં હતો. હવે રાજાનો દીકરો યુવાન અવસ્થામાં ગુજરી જાય તો રાજા દુઃખી બહુ હતા. એટલે એમાં બરાબર પ્રધાન આવ્યા તો પ્રધાનને કીધું, પ્રધાન, મારો યુવાન દીકરો ગુજરી ગયો, આપણા રાજ્યનો આગળનો આવનારો ભવિષ્યનો રાજા ગુજરી ગયો. પ્રધાન એટલું જ બોલ્યા, જે થયું સારું થયું, જે થતું હશે એ સારું થતું હશે. હવે તમે ખાલી વિચારો કે કોઈ દીકરો ગુજરી ગયો ને એના મોઢે એમ કે જે થયું સારું થયું હશે. રાજાને ક્રોધ બહુ આવ્યો, પણ પ્રધાન એનો વફાદાર માણસ હતો એટલે એને બીજું કઈ કર્યું નહીં. ક્રોધને પચાવી જાય. થોડો સમય વ્યતીત થયો. દીકરાના એ પ્રેમમાં પાગલ એની માં એટલે કે રાણી ઈ મરી ગઈ. એ મૃત્યુ પામી. રાજા ફરીવાર શોકમાં આવી ગયો. પ્રધાનને કીધું કે હવે તો મારો દીકરો ગયો, હવે તો મારી આ પત્ની પણ વહી ગઈ. પ્રધાન ફરી પાછો બોલ્યો, જે થયું તે થવા વાળું સારું થયું. રાજાને ક્રોધનો પાર નથી રહેતો, છતાં પણ પ્રધાન ઉપર એની મમતા હતી એટલે ક્રોધને શમાયો. સમય વ્યતીત થયો અને એમાં એક વખત રાજાએ નવી તલવાર મગાવી, કટાર, અને એમાં બરાબર એને ઘસતા હતા અને આમ ધાર જોવા ગયા ત્યાં બરાબર આંગળીનો આગળનો વેઢો કપાઈ ગયો. પ્રધાન ત્યાં બેઠા છે. રાજા કહે છે, પ્રધાન, મારો આંગળી કપાઈ ગઈ, અંગૂઠો કપાઈ, મારો આંગળીનો આગળનો વેઢો કપાઈ ગયો. પ્રધાન બોલ્યો, જે થતું છે સારું. તો પત્ની દીકરો ગુજરી ગયો ત્યારે એટલો ક્રોધ ના આવ્યો, પણ પોતા ઉપર જયારે કીધું જે થયું સારું થયું, ખાલી એટલું જ કીધું, ચાલો જનક, મારી નાખીશ તને, નીકળી જા મારા રાજ્યમાંથી કાઢી નાખ્યો, નોકરીમાંથી. એમાં બરાબર રાજા થોડા દિવસો પછી જંગલમાં ગયા શિકાર માટે. એના સાથીદારોથી જુદા પડી ગયા અને પોતે આગળ વયા ગયા. એમાં ભીલોના ત્યાં એક યજ્ઞ હતો અને ભીલના ઘરે યજ્ઞમાં એક માણસની બલિ ચડાવવાની હતી. એમાં બરાબર રાજા ભીલોના હાથમાં પકડાઈ ગયો, પકડ્યો, લઈ જાય છે. ભીલ તો કઈ સમજે નહીં કે આ રાજા છે તેને ન પકડવાના હોય. જંગલી એ વૃત્તિના માણસો લઈ ગયા, એને લઈ ગયા, અંદર ગયા. બ્રાહ્મણો વિધિ વિધાન કરાવતા હતા. બ્રાહ્મણો બધા એને પૂછે છે કે જો આ સુખી ન હોય, દુઃખી હોય તો આને મરાય નહીં આપણે, તો આની બલિ બરાબર કામ નહીં આવે. એટલે બ્રાહ્મણોએ રાજાને પૂછ્યું કે તમારા દીકરો છે? તો કે મહારાજ એક હતો એ હમણાં ગુજરી ગયો. બીજા બ્રાહ્મણોએ કીધું કદાચ બચવા હાટું ખોટું બોલતો હોય. બીજો પ્રશ્ન કરો, તમારે પત્ની છે? તો કે પત્ની પણ એના દીકરાના મોહમાં પાગલ બની અને અંતે મરી ગઈ. બ્રાહ્મણોએ કીધું કદાચ ખોટું બોલતો હશે. એટલે જરા કીધું તમે જૂઠું બોલતા એવું લાગે છે. રાજા બે હાજર કહે છે કે બ્રાહ્મણો, હું તમારી પાસે શું કામ ખોટું બોલું? મારો દીકરો પણ મરી ગયો, મારી પત્ની પણ મરી ગઈ, હું જરાય ખોટું નથી બોલતો. આમ કર્યું ને
ત્યાં બ્રાહ્મણ નજર ગઈ કે અહીંયાથી આંગળી તૂટી ગયેલી હતી. બ્રાહ્મણે કીધું બારો આની બલિ નહીં ચડાવાય. કેમ? આ ખંડિત છે, અહીંયાથી આંગળી તૂટી ગઈ છે, અહીંયાથી આંગળી તૂટી ગઈ છે એટલે આની બલિ નહીં ચડાવાય, બીજો માણસ લઈ આવવો પડશે, આને જવા દો. રાજા છૂટીને ઘરે આવ્યો. વિચાર આવ્યો કે ઓલો બોલ્યો તો જે થયું સારું થયું, આ આંગળી તૂટી ગઈ એટલે આજે હું બચી ગયો. પ્રધાનને બોલાવ્યો. દીકરો મરી ગયો તો તું બોલ્યો, મારી પત્ની મરી ગઈ તું બોલ્યો, મારી આંગળી કપાઈ ગઈ તેમ કીધું જે થયું સારું થયું, પણ તને મેં રાજ્યમાંથી કાઢી નાખ્યું, એમાં તારું શું સારું થયું? તો કહે છે મહારાજ મારું સારું એ થયું કે તમે શિકારે જાઓ ત્યારે કોઈ દી એકલા જતા નથી, મને હારે જ લઈ જાઓ છો. તમારી આંગળી તૂટી ગયેલી હતી, તમને મૂકી દેત, મારે તો આંગળી ક્યાં તૂટી છે, મારું તો માથું જ ઉપાડી લેત. આ સંસારમાં જે થઈ રહ્યું છે એ આપણી સાથે યોગ્ય થઈ રહ્યું છે. માણસ સ્વીકારે કે યોગ્ય થયું છે તો શોનકોએ કહ્યું કે બાપજી કંઈક તો કારણ હશે કે જેમાં ભગવાનનું મસ્તક અલગ થયું. કારણ વગરનું કશું બને નહીં. આ કથા કરો અમને. સુત નામના મહાપુરાણી કહે છે કે સાંભળો, એકવાર હજારો વર્ષની એ યુદ્ધની પ્રક્રિયાઓમાં ભગવાન નારાયણ થાકી ગયા. દેવી ભાગવતમાં શબ્દ લખ્યો છે ભગવાન નારાયણે અસુરો સાથે 10,000 વર્ષ યુદ્ધ કર્યું. 10,000 વર્ષ યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં ભગવાન થાકી ગયા એટલે એક સમતલ એવી પૃથ્વી ઉપર ભગવાન જરા સુવા માટે આડા પડ્યા. મસ્તક નીચે ઓશિકાની જરૂર હતી એટલે એક ધનુષ્ય હતું પ્રત્યંશા ચડાવેલું. એ પ્રત્યંશા ચડાવેલા એ ધનુષ્યને મસ્તક નીચે ગરદન નીચે રાખીને કંઠ પ્રદેશમાં, અહીંયા કંઠ પ્રદેશમાં રાખી અને ભગવાન સૂતા છે. ભગવાન સૂતા તો બહુ ઊંઘમાં વયા ગયા. નીંદર પણ ઘાટી આવી અને થાકેલો માણસ સૂઈ જાય. તો પરમાત્મા સૂયા. તો ઘણો સમય વ્યતીત થયો. બ્રહ્મા અને ઇન્દ્ર ભેગા થયા. યજ્ઞ કરવો છે. એ યજ્ઞમાં બ્રહ્મા અને ઇન્દ્રને યજ્ઞમાં ભગવાન યજ્ઞના અધિપતિ ભગવાન નારાયણની જરૂર પડે. તો નક્કી કર્યું કે આપણે જઈએ, ચાલો. ભગવાનના દર્શન માટે આવે છે વૈકુંઠમાં. પણ ભગવાનને તો સુતેલા અચેતન જોયા, એકદમ ગાઢ નિંદ્રામાં છે. હવે કરવું શું? એને કોઈ જગાડવા તૈયાર નહોતું. ન બ્રહ્મા જગાડે, ન ઇન્દ્ર જગાડે, ન બીજા દેવતાઓ જગાડે, કારણ કે કોઈ ન જગાડે. દેવી ભાગવતમાં શબ્દ લખ્યો છે નિદ્રા ભંગેસ્તિ દૂષણમ. કોઈની નિદ્રા ભંગ કરવી એ મોટામાં મોટું દૂષણ છે, મોટા મોટું પાપ છે, મહાન દોષ છે. મેં આગળના દિવસમાં કહ્યું હતું નિદ્રા ભંગ કથા છેદો. ક્યારેય કોઈની નિંદર બગાડવી નહીં. અરે નિંદર તો નહીં, ક્યારેય કોઈનું કશું ન બગાડો. કઈ ન બગાડશો ક્યારે. તો નિદ્રા ભંગ ન કરાવે કોઈ. હવે ભગવાનને જગાડવા બહુ આવશ્યક હતા. પરમાત્માને જાગવું તો જ આપણો યજ્ઞ થાય મહત્વ. તો કરવું શું? એટલે ભગવાન બ્રહ્માએ એક વ્રમી નામના કીડાનું સર્જન કર્યું અને કીડાને કીધું કે કીડા તું ભગવાનને ઉઠાડ. કીડો કહે છે કે હું ન ઉઠાડું. આવો દોષ હું શું કામ લઉં? તમે મને કામ સોંપો છો પણ આવો દોષ હું નહીં લઉં. કોઈને જગાડવાનો એ પાપ હું શું કામ લઉં? કઈ કારણ વગર. કઈ લાભ હોય અને કોઈનું કઈ બગાડવાનું થાય તો બરાબર છે, પણ હું શું કામ બગાડું? કોઈ જગાડતું નતું. વ્રમી નામના કીડાએ ના પાડી.
તો બ્રહ્માએ કહ્યું કે અમે તને લાભ ઈ આપીએ, યજ્ઞમાં તને ભાગ આપીશું. કીડો કહે છે મને શું ભાગ આપો? ખાસ અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ સાંભળજો આ વાતને. તમે જ્યારે જ્યારે યજ્ઞ કરશો ત્યારે તમને આ વાત પાપ કરતા રોકનારી બનશે. તમારાથી પાપ નહીં થાય. વ્રમી નામના કીડાએ કહ્યું કે મને શું તમે ભાગ આપશો યજ્ઞમાં? બ્રહ્માજીએ કહ્યું કે આ સંસારમાં કોઈ પણ યજ્ઞ કરે અને યજ્ઞમાં આહુતિ આપે, એમાં જવતલની આહુતિઓ યજ્ઞકુંડમાં જાય, એ બધી દેવતાઓની, પણ યજ્ઞકુંડની બાર જેટલી પડે એ વ્રમી નામના કીડા એ બધી તારા માટે છે. એટલે બ્રાહ્મણો તમને કહેતા હોય છે કે યજ્ઞ સંપન્ન થઈ જાય પછી જે બાર જે કંઈ પડ્યું છે એને લઈને ફરી પાછું યજ્ઞકુંડમાં નાખવું નહીં કોઈ દિવસ. આપણે શું કરીએ? એ કપડાથી ભેગું કરીને પાછું બધું યજ્ઞકુંડમાં. યજ્ઞકુંડમાં યજ્ઞનું બીડું હોમાઈ જાય ને પછી બીજું કઈ આહુતિ આપવાની જ ન હોય. તો વ્રમી નામના કીડાને કહ્યું કે અમે તને યજ્ઞમાં ભાગ આપીશું, તું જો અમારું આ કામ કરી દે તો. વ્રમીએ કહ્યું કે તો વાંધો નહીં, મને યજ્ઞમાં ભાગ આપો તો હું તમારું કામ કરું. કીડો તૈયાર થયો અને જે ધનુષ આમ પ્રત્યંચા ચડાવેલી હતી એટલે આમ વળેલું હતું, એમાં એક બાજુના ખૂણાથી એ દોરીના ટુકડાને તોડવાનું વ્રમી નામના કીડાએ શરૂ કર્યું. એક બાજુનો છેડો ભાગ ખાવાનો ચાલુ કર્યો. બરાબર એ દોરી જ્યારે પ્રત્યંચા તૂટી અને તૂટવાની સાથે જ એકદમ અવાજ સાથે પેલું ધનુષ્ય સીધું થયું. એક પ્રત્યંચ અવાજ આવ્યો અને અવાજમાં એ ધનુષ્ય એટલું ગતિથી સીધું થયું, જ્યાં થોડીક વાર થઈને જોવે ત્યાં દેવતાઓની આંખો ફાટી ગઈ. કેમ? ભગવાનનું મસ્તક કપાઈ ગયું. પરમાત્માનું એ મસ્તક કપાય અને લવણ સમુદ્રમાં પડેલું. દેવતાઓ ગભરાઈ ગયા કે મસ્તક કપાઈ ગયું, આ ક્યાં ગયું હશે? બધા લોકો એટલા દુઃખમાં હતા કારણ કે પરમાત્મા નારાયણનું મસ્તક કપાયું છે. શોકમગ્ન બની અને સૌ લોકો ચિંતા કરી રહ્યા હતા. અને એવા સમયે ભગવાન શિવે એક વાત કરી છે કે આ દુઃખના સમયમાં આપણે અત્યારે ચિંતા કરવા કરતા આપણે કોઈકનું ચિંતન કરવું જોઈએ. દુઃખના સમયમાં ચિંતા ઓછી કરવી, પણ પરમાત્માનું ચિંતન વધારે કરવું. જે તમને માર્ગ આપે એમ છે, જે તમને રસ્તો બતાવે એમ છે, એનું ચિંતન કરો. તો પરમાત્માનું ચિંતન કરવાની વાત, ઈશ્વરનું ચિંતન કરશો ને તો રસ્તો બતાવવાનું કામ ઈશ્વરનું પોતાનું છે. ઈશ્વર પોતે જ રસ્તો તમને બતાવશે. પણ આપણે દુઃખના સમયમાં એટલી ચિંતાઓમાં ગરકાવ થઈ જઈએ કે દુઃખમાંથી બહાર નીકળવાનું કાંઈ પણ કારણ ન શોધીએ અને એમને આપણે સમય વ્યતીત થતો જાય, વ્યતીત થતો જાય, વ્યતીત થતો જાય. તો ભગવાન શંકરે કહ્યું આપણે વિવેકથી એટલે કે બુદ્ધિથી, વિવેકનો એક અર્થ પ્રજ્ઞા, જ્ઞાન પણ છે, બુદ્ધિ પણ છે. તો આપણે બુદ્ધિથી આપણે કોઈ ઉપાય શોધવો જોઈએ કે આમ આપણે આ દુઃખમાંથી બહાર નીકળીએ. કોઈ માણસ ભાગ્યમાં ઘણું બધું લખ્યું છે પણ પુરુષાર્થ ન કરે. આપણને રસ્તો મળવાનો જ છે પણ પુરુષાર્થ ન કરીએ તો રસ્તો પ્રાપ્ત ન થાય, તો દેવ યોગે કોઈ ફળ પ્રાપ્ત ન થાય. તો અહીંયા ભગવાન શિવે એક વાતનો આગ્રહ રાખ્યો કે આપણે વિવેકથી, આપણે બુદ્ધિથી આપણે એનો ઉપાય શોધવો જોઈએ. આપણે એનો સરળ ઉપાય શોધીએ. જીવનમાં સંઘર્ષ અને કષ્ટનો સમય આવે ને ત્યારે વાલા ભક્તજનો માત્ર ને માત્ર એનો ઉપાય શોધવો. જ્યારે જ્યારે કષ્ટ આવે, જ્યારે જ્યારે પણ કોઈ એવી વિટંબણાઓ આવે ત્યારે ત્યારે એના માર્ગ ઉપર જવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ માણસ.
એ દુઃખને ગાયા કરી અને આપણો સમય અને દુઃખને વધારવું ન જોઈએ. વિવેક ખૂબ ઉપયોગી છે. અને જેના જીવનમાં વિવેક નથી એ બધા પશુ સમાન છે. માણસનું શરીર મળે પણ કોની સાથે કેમ બેસવું, કોની સાથે કેમ વ્યવહાર કરવો, આનું જ્ઞાન ન મળે તો કાંઈ કામનું ખરું? શું મનુષ્ય અવતાર કામનો? આપણી બુદ્ધિથી સારા નરસાનું ભાન રાખવું જોઈએ. બાકી જેને વિવેક બુદ્ધિ નથી એને સારા નરસાની કોઈ ખબર જ નથી કે આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય. હંસ શ્વેત બક શ્વેત કો ભેદ બક હંસયો નિરક્ષીર વિવેક તું હંસ હંસ બક બક. હંસ શ્વેત બક શ્વેત. હંસ પણ સફેદ છે અને બગલો પણ સફેદ છે, પણ હવે એમાં ખબર કોને પડે કે કોણ હંસ અને કોણ બગલો? આ બે એક હરખા છે, પણ જે નિરીક્ષણ કરવા વાળો માણસ છે એ ઓળખી જશે કે આને હંસ કહેવાય અને આને બગલો કહેવાય. આપણને કોઈ પૂછે કે તમે હંસ અને બગલાને અલગ કરવા હોય તો શું કરો? તો આપણે શું કહીએ? હંસ હોય ને એ દૂધ અને પાણી બે ભેગું કરીને આપો એટલે એ અલગ કરી લે. ખરેખર કઈ આવું હોતું નથી, પણ આ હંસ એટલે સજ્જનો અને પાણી અને દૂધ એટલે સારું અને નરસું બે ભેગું થાય, એમાંથી સારું સારું લઈ લે, એને હંસ કહેવાય આ સંસારમાં. અને આ કથામાં આપણે જઈએ ને, આ કથામાંથી બધું આપણે લઈને જ જવાનું. કથામાંથી આપણું જેટલું આપણને ઉપયોગી થાય એવું છે અને જેટલું આપણાથી પાચન થાય એવું છે એટલું જ લઈ જવાય. વધારે લઈ જવાની જરૂર નથી. તો નિરક્ષર વિવેક તું, નિરક્ષર હોય એ વિવેકથી બુદ્ધિથી તપાસે અને પછી કહી દે છે કે આ હંસ હંસ છે અને આ બગલો બગલો છે. પણ જો મીરાબાઈના શબ્દોમાં કહેવું હોય તો પેલો હંસને બગલો રે રંગે રૂપે એક છે હો જી. પેલો હંસને પેલો હંસ અને બગલો બે રંગ ને રૂપમાં તો એકલા જ છે. આ દુનિયામાં સજ્જન અને દુર્જન બે ખરખા જ દેખાતા હોય, બે એક જ સરખા લાગે આપણને. પણ તમે ખબર કેમ પડે કે આ દુર્જન છે આ સજ્જન છે? કઈ દુર્જનને 3 પગ આપ્યા હોય, 5 હાથ આપ્યા હોય, આવું કઈ ન હોય. એક જ સરખા હોય, દેખાવમાં હરખા જ હોય બધા. તો પેલો હંસ અને બગલો બે એક હરખા. પેલો હંસ ને બગલો રે બે રંગે રૂપે એક છે હંસ અને બગલો બે એક હરખા છે. પણ પૂછે કે કેમ ઓળખી શકાય? તો કહેવાય છે કે આહારથી ઓળખાય. એક સાચા મોતીને ખાતો હોય છે અને એક માછલાઓને ખાતો હોય છે.
ઈ તો એના આહાર થકી ઓળખાય, એમને ન ઓળખાય. સજ્જન અને દુર્જન બે એક સરખા, પણ એને ઓળખવા હોય તો કહે છે કે એનો સ્વભાવ જોવો પડે.